પશુ પક્ષીથી જીવ જંતુથી માંડી મનુષ્ય બધા જ જીવને એક જ વસ્તુની ખોટ હોય છે, પ્રેમની. શેની ખોટ? પ્રેમની. કે કોઈ મને એવું મળે કે જે મને સમજી શકે, જે કોઈ એવું મળે મને કે આ જીવન મારી સંભાળ રાખે, કોઈ એવું મળે મને કે જેના સહારે આખું જીવન હું ભરોસો કરીને આખું જીવન આખો બંધ કરીને જીવી નાખું. આ સંસારમાં દરેક જીવને પ્રેમની ભૂખ છે. કીડીથી લઈ અને મનુષ્ય સુધી જેટલા બી જીવ છે બધા પ્રેમના વાલના ભૂખ્યા છે. એ આ વાલ સંસારમાં નહીં મળતો ને, એટલે મારા જેવી માતાના પારે આવીને વાલ કરતા શીખ્યા છો. કે મારી તું કહેશે વાત સાચી છે, પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ, બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. અરે તમે એટલું વિચારો ખાલી, દેવી શક્તિ સર્વવ્યાપી છે, કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન ઉપર વગર વાયરે પહોંચી જાય છે ને. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવરે દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક ઘડી, એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તો દીકરા દીકરો બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. રામ બારેજા ધામ નો એડો લાગ્યો છે. બારેજા ધામ આયા વગર ચાલતું નહીં. મને માતાને જોયા વગર ચાલતું નહીં. મને માતાને સાંભળ્યા વગર ચાલતું નહીં. રામ તો જો આવું થતું હોય ને તો સમજી લેજો તમે મારી ભક્તિમાં જાગ્યા હશો, મારી ભક્તિનો રંગ લાગ્યો છે. આનું નામ માનો પ્રેમ કહેવાય, માની ભક્તિ કહેવાય. કે બસ જુઓ તો જોવાનું જ મન થાય, સાંભળો તો સાંભળવાનું જ મન થાય. અને કોઈ મારી ચર્ચા કરતું હોય ને તો કાન દઈને એકદમ એકાગ્ર થઈને સાંભળવાનું મન થાય. આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. ભલે પણ પહેલેથી જ થોડા કરતા ભક્તો વધતા ગયા, અને જેમ જેમ ભક્તો વધતા ગયા કંઈક નું કંઈક મેં જીવનમાં કંઈક નું કંઈક પ્રદાન કર્યું છે, કંઈક નું કંઈક એવું આપ્યું છે જેથી કંઈક ને કંઈક વાતે મારા ભાવિક ભક્તોને, બારેજા ધામ આવનારા ભાવિક ભક્તોને બારેજા ધામ આવવાથી પ્રસન્નતા મહેસૂસ થાય છે, સંતુષ્ટતા મહેસૂસ થાય છે, અર્થાત સુખ અનુભવાય છે, આનંદ લાગે છે. તો ધીરે 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 ભક્તોની સંખ્યા વધતી ગઈ.
આ સંખ્યા એટલી વિશાળ થઈ ગઈ છે કે મારા માતાને વિચારવું પડે છે કે થોડા કરીને લાવું જેથી અહીં સમાવેશ થઈ જાય. એટલે અમુક ભાવિક ભક્તોને એવું બનતું હશે કે દર રવિવાર આવું હોય, પણ કદાચ 2-4 રવિવાર આવવાનો મેળ ના આવે. ઘણા એવા હશે કંઈક ને કંઈક મજબૂરી આવા તે, પણ વારા ફરતી વારા બોલાવું છું. જો તમામ ગુજરાતના મારા ભક્તો ભેગા કરું ને તો આ બારેજા નાનું પડે. પણ